હે ભોળાનાથ, જે પણ તમારા આ વિડીયોને લાઈક કરે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખે, તેની બધી સમસ્યાઓ દૂર કરી તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો। હર હર મહાદેવ। મિત્રો, શ્રાવણ માસમાં શિવલિંગ ઉપર ચઢાવેલું જળ પીવાથી જે ચમત્કાર થશે તે જાણીને તમે ચોંકી જશો। જી હા મિત્રો, જો તમે શિવલિંગને અર્પણ કરેલું જળ એકવાર પી લેશો તો મિત્રો એવો ચમત્કાર થશે કે તમે ખુદ કહેશો કે આ વાત જો હું પહેલેથી જાણતો હોત તો આજે હું એક ધનિક વ્યક્તિ હોતે। જી હા મિત્રો, સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે તમારે ભગવાન શિવની શિવલિંગ ઉપર જળ કેવી રીતે અર્પણ કરવું જોઈએ તેમજ તેની સાથેના કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને એ શિવલિંગના જળને તમારે પોતાના ઘરમાં કઈ જગ્યાએ રાખવું જોઈએ। તો મિત્રો એ બધી જ વસ્તુના નિયમો વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તમે ભગવાન શિવની શિવલિંગ ઉપર એક લોટો જળ અર્પણ કરીને પછી તમે તેને ગ્રહણ કરો છો તો મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના હોય એ પણ પૂર્ણ થઈ શકે છે। મિત્રો તમે જાણતા નહીં હોવ કે તમે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળને જો તમે એકવાર ગ્રહણ કરી લેશો તો મિત્રો તમારા જન્મો જન્મની ગરીબી છે એ જલ્દીથી સમાપ્ત થઈ જશે। મિત્રો તમે જોયું હશે કે ઘણા બધા લોકો છે એ માત્ર ભગવાન શિવની શિવલિંગને જળ અર્પણ કરીને તેનો અભિષેક કરતા હોય છે પણ ત્યારે તેણે આ જળને ગ્રહણ નહીં કરેલું હોય। તો મિત્રો આજના વિડીયોને જો તમે છેલ્લે સુધી જોશો તો તમને સમજાઈ જશે કે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળને પીવાના ફાયદા કયા કયા છે। આ ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો। મિત્રો આ શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે એને લગતો જો તમે ઉપાય કરો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે। મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળનો એક લોટો છે તમારી ઉપર આવનારા વિઘ્નોને ટાળી શકે છે તેમજ તમારી ઉપર કાળ હોય તો એને પણ તે મટાડી શકે છે। તેમજ મિત્રો આ શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે વ્યક્તિનું જીવન આંખો બદલી શકે છે તેમજ તેનો ભાગ્યોદય કરી શકે છે। અને મિત્રો આ શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે એ બહુ મોટા વિનાશને પણ ટાળી શકે છે। મિત્રો આપણા વિજ્ઞાનમાં પણ જળ તત્વને સૌથી ઉત્તમ તત્વ માનવામાં આવ્યું છે। આથી મિત્રો ઘણા લોકો એવું કહેતા હોય છે કે પાણી છે એ જ આપણું જીવન છે અર્થાત જળ એ જ જીવન છે। આથી મિત્રો આપણે હંમેશા જળનો બચાવ કરવો જોઈએ। અમુક લોકો એવા હોય છે કે ખોટી રીતે જળનો બગાડ કરતા હોય છે તો મિત્રો તમારે આ વસ્તુ ભૂલથી પણ ન કરવી જોઈએ કારણ કે જળ છે આપણું જીવન છે। મિત્રો બધા જ લોકો છે એ ભગવાન શિવની પૂજા અર્ચના નિયમિત રૂપથી કરતા હોય છે અને તે શિવલિંગ ઉપર જળથી અભિષેક કરતા હોય છે પણ મિત્રો બધા જ લોકો છે એ આ શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે એ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરતા નથી। તો જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો તમે વિચાર્યું નહીં હોય એવો તમને ફાયદો થઈ શકે તેમ છે। મિત્રો અમુક ભક્તો છે એ ભગવાન શિવને બિલીપત્ર પણ અર્પણ પણ કરે છે અને એક લોટો જળ પણ અર્પણ કરે છે અને સાથે જ પોતાની જે પણ મનોકામના હોય એનું પણ સ્મરણ કરીને મહાદેવને પ્રાર્થના કરે છે પણ આ લોકોને તેની મનોકામનાનું ફળ મળી શકતું નથી કારણ કે તે લોકો શિવલિંગ ઉપર જળ તો અર્પણ કરે છે પણ તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરતા નથી। તો મિત્રો શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ જે હોય છે એને સાક્ષાત ભગવાન ભોળાનાથનો પ્રસાદ માનવામાં આવે છે અને આપણે જ્યારે પણ ભોળાનાથની શિવલિંગ ઉપર જળ અર્પણ કરીએ છીએ તો મિત્રો આ ભોળાનાથની કૃપારૂપી પ્રસાદને લેવાનું જ ભૂલી જતા હોઈએ છીએ। આથી મિત્રો જુઓ આજના વિડીયોમાં આપણે જાણશું કે જો તમે શિવલિંગ ઉપર જળ અર્પણ કરો છો તો તમારે તેને કેવી રીતે પીવું જોઈએ અને આનાથી આપણને કયો ફાયદો થઈ શકે છે।
તેમજ આપણા જીવનમાં કયો ચમત્કાર થઈ શકે છે। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે કેવી રીતે પીવું જોઈએ અને આના ફાયદા કયા કયા છે એના વિશે જાણીએ। તો જુઓ મિત્રો, તમે અહીં ફાયદા વિશે જાણવા માંગતા હોવ તો સૌપ્રથમ આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો, તેમજ આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો, જેથી કરીને મહાદેવની કૃપા તમારી ઉપર હંમેશા માટે બની રહે। તો મિત્રો સૌપ્રથમ આપણે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ પીવાના ફાયદા અને તેનાથી આપણી મનોકામના પૂરી થાય છે એના વિશે વાત કરીએ અને પછી આપણે શિવલિંગ ઉપર જળ અર્પણ કરવાના નિયમો વિશે પણ જાણીશું। મિત્રો તમે જણાવી દઈએ કે શિવલિંગ ઉપર જે પણ જળ અર્પણ કરવામાં આવે છે એને આપણે ઘરે પણ પી શકીએ છીએ અને ભગવાન શિવની કૃપાથી આપણે બધા જ અન્નધનથી અત્યારે પરિપૂર્ણ છીએ। તો મિત્રો, શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ પીવાથી આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે, એટલે કે મિત્રો તમે ક્યારે પણ બીમાર કરી શકતા નથી। જો એવો કોઈ વ્યક્તિ હોય કે જે બહુ જ બીમાર રહેતો હોય તો મિત્રો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ તે બીમાર વ્યક્તિને જરૂર પાવું જોઈએ અને શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ જો તમે એકવાર પીઓ છો તો તમને ક્યારે પણ શરદી કે ઉધરસ થઈ શકતું નથી। મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે ઋતુ બદલવાની સાથે જ તે બીમાર પડી જતા હોય છે। તો મિત્રો આ એક રામબાણ ઉપાય છે કે જો તમે શિવલિંગ ઉપર જળ અર્પણ કરો છો તો એ જળ તમારે અવશ્ય તે બીમાર વ્યક્તિને પીવડાવવું જોઈએ કે જેનાથી તે સ્વચ્છ થઈ શકે। મિત્રો જો તમે નિમિત્ત રૂપથી શિવલિંગને જળ અર્પણ કરો તો કોઈ વાંધો નથી, પણ તમે જ્યારે પણ જળ અર્પણ કરો ત્યારે એ જળને તમારે એક બોટલમાં સંગ્રહ કરી લેવું જોઈએ અને આ પાણીને જો તમે દરરોજ થોડુંક પીવો છો તો મિત્રો આ જળ પીવાથી તમને સારા એવા આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે। તે મુજબ તમારી આંખમાં કોઈ પણ પ્રકારની ખામી આવી જાય છે અથવા તો તમને ઓછું દેખાવા લાગે છે તો મિત્રો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ જરૂર પીવું જોઈએ। મિત્રો અમુક વાર એવું થતું હોય છે કે સવારે જ્યારે પણ તમે જાગો તો તમને આંખમાં બળતરા થતી હોય છે, આથી જો તમે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળથી તમે પોતાનો ચહેરો સાફ કરો છો તો મિત્રો તમને આંખની બળતરામાં રાહત થઈ શકે છે અને આનાથી ઘણી બધી બીમારી તેમજ રોગ છે નષ્ટ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ જો તમે પીવો છો તો તમારો ભાગ્યોદય થઈ શકે છે અને તમારું ભાગ્ય પણ પ્રબળ બની શકે છે। તેમજ જો મિત્રો તમારું દુર્ભાગ્ય છે, તમારો સાથ ન છોડતું હોય તેમજ તમે જે કોઈ પણ કાર્ય કરો છો તો એમાં જો તમે સફળતા પ્રાપ્ત ન કરી શકતા હો તો મિત્રો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ તમારે જરૂર ગ્રહણ કરવું જોઈએ। આનાથી તમારું ભાગ્ય છે એ પણ બળવાન થશે અને તમારું દુર્ભાગ્ય છે તમારાથી દૂર ભાગશે। તેમજ જો કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ, બાધા, કુંડળી દોષ જો તમને હેરાન કરી રહ્યો હોય તેમજ તમને ખબર નથી હોતી કે કયા કારણોના લીધે તમારી આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકતી નથી અને આ પ્રકારે તમે આગળ પ્રગતિ કરી શકતા નથી તો મિત્રો આ બધું નવગ્રહના લીધે થતું હોય છે અને તમે પાછળના જીવનમાં જે પણ કોઈ કર્મો કરેલા હોય એના આધારે તમારે અત્યારે ભોગવવું પડતું હોય છે। તો મિત્રો આ બધી જ વસ્તુઓમાંથી જો તમે બહાર આવવા માંગતા હો તો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે એને પીવું જોઈએ। આથી જો ગ્રહો, નક્ષત્ર અને પીડા તમને સતાવતી હશે તો તે જલ્દીથી સમાપ્ત થઈ જશે। તમે જો મિત્રો તમે પોતાના શરીરને બળવાન બનાવવા માંગતા હો તેમજ તમને દરરોજ જો થાક લાગતો હોય અથવા તો તમે કોઈ પણ કાર્ય ન કરી શકો તો મિત્રો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ જરૂર પીવું જોઈએ અને જો તમે નિત્ય રૂપે આ જળ પીવાનું શરૂ કરી દો છો તો મિત્રો તમને એક અલગ જ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે કે તેનાથી તમે આગળ પ્રગતિ કરી શકો છો।
તેમાંથી જો તમારા પાછળના જન્મમાં તમારાથી ઘણા બધા પાપ થઈ ગયા હોય તો જો તમે એ પાપોમાંથી બહાર આવવા માંગતા હો તો મિત્રો તમારે શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ અને તે જળને તમારે પીવાનું શરૂ કરી દેવું જોઈએ। તેમજ જો મિત્રો તમે ઈશ્વરને પ્રાપ્તિ કરવા માંગતા હો તો તમારે મંત્રના જાપ કરવાની સાથે માળાનો પણ જાપ કરવો જોઈએ અને સાથે જ તમારે ભગવાન શિવને જળ અર્પણ કરીને તે જળ તમારે ગ્રહણ કરવું જોઈએ। આથી તમને સિદ્ધિની પ્રાપ્તિ થશે। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમે જો શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે એને જો તમે પોતાના ઘરમાં છાંટો છો તો મિત્રો તમને કયો ફાયદો થઈ શકે છે અને આનાથી તમારા ઘરમાં કયા કયા ફેરફાર આવી શકે છે તેના વિશે આપણે વાત કરીએ। તો મિત્રો જો તમે શિવલિંગ ઉપર જળ અર્પણ કરો છો અને એ જળને લઈને તમે પોતાના ઘરમાં તે શિવલિંગના જળનો છંટકાવ કરો છો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી તેમજ દરિદ્રતા છે એ સમાપ્ત થઈ શકે છે। તેમ જ જો તમે લાંબા સમયથી ગરીબીથી હેરાન થતા હોય તેમ જ ગરીબી તમારો સાથ જ ના છોડતી હોય તેમ જ તમારા ઘરમાં બહુ જ દુઃખ હોય અથવા તો શોકનો માહોલ રહેતો હોય તો મિત્રો એ બધી જ વસ્તુઓનું સમાધાન તમને આ ઉપાય કરવાથી થઈ જશે। આથી તમારે ભગવાન શિવની જળ અર્પણ કરીને એ જળનો છંટકાવ તમારે પોતાના ઘરમાં જરૂર કરવો જોઈએ કે જેનાથી તમને આ બધી જ સમસ્યામાંથી છુટકારો મળી શકે। તેની સાથે જ જો તમે શિવલિંગ ઉપર અર્પણ કરેલા જળને તમે પોતાના ઘરમાં છાંટો કરો છો તો મિત્રો ઘરની બધી જ નકારાત્મક ઉર્જા હોય છે એ પણ સમાપ્ત થઈ શકે છે। તેમજ જો મિત્રો તમે ઈચ્છતા હોવ કે સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં રહે તો મિત્રો તમારે નિત્ય શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે એનો તમારે પોતાના ઘરમાં છંટકાવ જરૂર કરવો જોઈએ અને સાથે જ તમે જ્યારે પણ પોતાના ઘરમાં છંટકાવ કરી લો ત્યારે તમારે ગગ અને લોબાનનો ધૂપ પોતાના ઘરમાં જરૂર કરવો જોઈએ। એનાથી મિત્રો તમારા ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ હંમેશા માટે થઈ જશે અને માતા અન્નપૂર્ણા છે એનો પણ વાસ રહે છે। મિત્રો શિવલિંગ ઉપર અર્પણ કરેલા જળને પોતાના ઘરમાં છંટકાવ કરો છો તો તમારું ઘર છે એ જ મંદિર બની જાય છે તેમજ એ જ ઘરમાં રહેનારા સભ્યો વચ્ચે પણ સુમેલ બેસી શકે છે। તેમજ મિત્રો જો તમારા ઘરમાં હંમેશા માટે લડાઈ ઝઘડો તેમજ કંકાશ રહેતો હોય તો મિત્રો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ પોતાના ઘરમાં જરૂર હાંટવું જોઈએ। એનાથી તમે ઘરમાં સુખ શાંતિને પ્રાપ્તિ કરી શકો છો। તેમજ જે ઘરમાં પણ શિવલિંગના જળનો છંટકાવ કરવામાં આવે છે તો એ ઘરમાં સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા વાસ કરવા માટે આવે છે અને તે ઘરમાં બધા જ દેવી દેવતાઓ છે એ ત્યાં વાસ કરે છે અને તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ હંમેશા માટે બનેલો રહે છે। તેમજ ઘરના વાસુદોષ હોય એ પણ સમાપ્ત થઈ જાય છે। મિત્રો શિવલિંગ ઉપર અર્પણ કરેલા જળને જો તમે ઘરમાં છાંટો કરો છો તો જો તમારા ઘરમાં ધન ટકતું ન હોય તો એ પણ ટકવા લાગે છે અને ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ શકે છે। સાથે જો તમારા ઘરમાં કુંડળી દોષ પિતૃદોષ મંગળદોષ શનિદોષ કાલસર્પદોષ હોય તો મિત્રો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ પોતાના ઘરમાં જરૂર હાંટવું જોઈએ। એનાથી તમને બહુ બધો ફાયદો થશે। મિત્રો આ બધા જ દોષ છે એ આપણા ઘરમાં ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે આપણા ઘરમાં કાળનો વાસ થઈ ગયો હોય છે। મિત્રો જે કોઈ પણ વ્યક્તિ છે એ રોજ ભગવાન શિવની પૂજા અર્ચના કરતો હોય તો મિત્રો એનું કાળ પણ કાંઈ બગાડી શકતો નથી। તેમજ એવો કોઈ વ્યક્તિ કે જે નિયમિત રૂપે ભગવાન શિવની શિવલિંગના જળનો રોજ છાંટો કરતો હોય તો એ ઘરમાં ક્યારેય કાળ રહી શકતો નથી। તેમજ મિત્રો તમારા ઘર ઉપર કોઈની નજર લાગી ગઈ હોય તેમજ તમારા ઘર ઉપર કોઈએ કાંઈ કરી નાખ્યું હોય તો જો તમે તમારા ઘરને બચાવવા માંગતા હો તો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે એનો છંટકાવ તમારા પોતાના ઘરમાં જરૂર કરવો જોઈએ અને પછી તમારી એક નાની એવી બોટલમાં જળ ભરીને
પછી એક લાલ કપડામાં બાંધીને પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર જરૂર બાંધી દેવું જોઈએ। મિત્રો, આનાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા તેમજ દરિદ્રતા પ્રવેશ કરી શકતી નથી। તો મિત્રો, હવે આપણે જાણીએ કે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે એને જો તમે પોતાના ઘરમાં રાખો છો તો એનો શું ફાયદો થઈ શકે છે। તો મિત્રો, શિવલિંગનું જળ છે એને જો તમે ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં રાખો છો અથવા તો ઘરના દ્વાર ઉપર રાખો છો તો તમારા ઘરમાં હંમેશા માટે સુખ શાંતિનો વાસ રહે છે। તેમજ જો તમે મંદિરમાં શિવલિંગનું જળ રાખો છો અને એને જો તમે નિત્ય રૂપે ગ્રહણ કરો છો તો મિત્રો, તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે। તેમજ જો કોઈ બીમાર વ્યક્તિ હોય તો તે જ્યારે સ્નાન કરે છે ત્યારે એ સ્નાનમાં જો તમે શિવલિંગના જળના 2-3 ટીપા નાખીને પછી તેને સ્નાન કરાવો છો તો તેની બીમારી પણ સમાપ્ત થઈ શકે છે। તેની સાથે જ મિત્રો, જો આ શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ તમે તમારા ઘરમાં રાખો છો તો મિત્રો, એની ઉપર તમારે કોઈ પણ વસ્તુનો અથવા કોઈ પણ માણસનો પડછાયો આવવા દેવો ન જોઈએ। અને જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો, આ પાણીની દિવ્યતા છે એ સમાપ્ત થવાનું શરૂ થઈ જાય છે। તેમજ જો એવી કોઈ મહિલા હોય કે જે માસિક ધર્મમાં હોય તો તેને આ જળનો સ્પર્શ કરવો ન જોઈએ, પણ તે કોઈ બીજા પાસેથી લઈને આ જળને ગ્રહણ કરી શકે છે। તેમજ તમે માંસ મદિરાનું સેવન કરતા હોવ તો એ દિવસે તમારે આ પાણીનું સેવન ન કરવું જોઈએ। અને જો તમે પછીના દિવસે સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે ભગવાને શિવ પાસે એક ક્ષમા માંગીને પછી તમારે આ જળનું સેવન કરવું જોઈએ। મિત્રો, ભોલેનાથના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે તેમનો અભિષેક કરે છે। ભક્તો તેમને પંચામૃત, દૂધ અથવા જળથી અભિષેક કરે છે। પરંતુ ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરવાના કેટલાક નિયમો છે। જો આ નિયમ પ્રમાણે શિવનો અભિષેક કરવામાં આવે તો તે ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે। તો મિત્રો, આવો જાણીએ શિવને જલાભિષેક કરવાના નિયમો। મિત્રો, જે રીતે પૂજા માટે પાણીની શુદ્ધતા જરૂરી છે તેવી જ રીતે પૂજાની શુદ્ધતા પણ જરૂરી છે। એટલે કે શિવને જળ અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે કે તેમને કયા કળશમાંથી જળ ચઢાવવામાં આવે છે। શિવાભિષેક માટે તાંબાના વાસણને શ્રેષ્ઠ માનવામાં આવે છે। તેમજ મિત્રો, કાંસા કે ચાંદીના વાસણથી અભિષેક કરવો પણ શુભ માનવામાં આવે છે। પરંતુ ભૂલથી પણ સ્ટીલના વાસણથી શિવનો અભિષેક ન કરવો જોઈએ। તેમજ તાંબાના વાસણથી દૂધનો અભિષેક કરવો પણ અશુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો, મહાદેવને જળ અર્પણ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે ક્યારે પણ પૂર્વ તરફ મુખ કરીને જળ ચઢાવવું નહીં। પૂર્વ દિશાને ભગવાન શિવનું મુખ્ય પ્રવેશ દ્વાર માનવામાં આવે છે। માન્યતા અનુસાર આ દિશામાં મુખ કરવાથી શિવના દ્વારમાં અવરોધો આવે છે અને તે ક્રોધિત પણ થઈ શકે છે। તેથી હંમેશા ઉત્તર તરફ મુખ રાખીને ભગવાન શિવને જળ ચઢાવજો। એવું કહેવાય છે કે આ દિશામાં મુખ રાખીને જળ ચઢાવવાથી શિવ અને પાર્વતી બંનેના આશીર્વાદ મળે છે। તેમજ મિત્રો, દેવાધિદેવને જલાભિષેક કરતી વખતે શાંત ચિત્તે ધીમે ધીમે જળ ચઢાવવું જોઈએ। એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે મહાદેવને ધીમી ધારથી જળાભિષેક કરીએ છીએ ત્યારે મહાદેવ વિશેષ પ્રસન્ન થાય છે। ભોલેનાથને ક્યારે પણ ખૂબ જ ઝડપી કે મોટા પ્રવાહમાં પાણી ન ચઢાવો। મિત્રો, શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે હંમેશા બેસીને જ જળ ચઢાવવું જોઈએ। રુદ્રાભિષેક કરતી વખતે ક્યારે ઊભા ન થવું જોઈએ। માન્યતા અનુસાર ઊભા રહીને મહાદેવને જળ ચઢાવવાથી તેનું પુણ્યફળ મળતું નથી। તેમજ ભગવાન શિવને જળ અર્પણ કરતા સમયે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશામાં મુખ ના હોવું જોઈએ। કહેવામાં આવે છે કે આ દિશામાં ભગવાન શિવની પીઠ ખભો હોય છે। આ કારણોસર આ દિશા તરફ મુખ રાખીને જળ અર્પણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થતું નથી। તેમજ ધર્મશાસ્ત્ર અનુસાર શિવલિંગ પર જળ અર્પણ કરતા સમયે દક્ષિણ દિશામાં ઊભા રહીને જળ અર્પણ કરવું જોઈએ, જેથી પુણ્યની પ્રાપ્તિ થાય છે।
તેમજ દક્ષિણ દિશા તરફ ઊભા રહીને જળ અર્પણ કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે જળ ઉત્તર દિશા તરફથી શિવલિંગ પર પડે. આ પ્રકારે કરવાથી ભગવાન ભોળેનાથ પ્રસન્ન થાય છે. તેમજ શિવલિંગ પર જળ અર્પણ કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે શિવલિંગ પર ધીમે ધીમે જળની નાની ધારા પડવી જોઈએ. ભગવાન શિવને નાની જળધારા અતિપ્રિય હોય છે. તેમજ શિવલિંગ પર જળ અર્પણ કર્યા પછી ભગવાન શિવની સંપૂર્ણ પરિક્રમા કરવી જોઈએ. જળ અર્પણ કર્યા પછી તે જળને પાર કરી જવું યોગ્ય નથી. મિત્રો, ભક્તો પૂજાવ્રત કરી શિવલિંગ પર આંખ અને ભાંગ સહિત તમામ વસ્તુઓ ચઢાવે છે. પરંતુ ધ્યાન રાખો કે અમુક વસ્તુઓ એવી પણ છે જે શિવલિંગ પર ચઢાવવી નિષેધ માનવામાં આવે છે. આ વસ્તુઓ ચઢાવવાથી ભગવાન શિવ રિસાઈ જાય છે અને પૂજા નિષ્ફળ જાય છે. તો મિત્રો, એવી કઈ વસ્તુઓ છે કે જેને શિવલિંગ પર ચઢાવવી જોઈએ નહીં? તો મિત્રો, શિવલિંગ પર હળદર ચઢાવવી ન જોઈએ. વાસ્તવમાં શિવલિંગને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે અને હળદર સ્ત્રીઓ એટલે સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેમજ પૂજામાં તુલસીના પાન જરૂરી છે. પરંતુ ભગવાન શિવની પૂજામાં આ પાંદડા વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો, તો તેથી તેમણે પોતે ભગવાન શિવને તેમના દૈવી ગુણો ધરાવતા પાંદડાઓથી વંચિત રાખ્યા હતા. તેમજ શિવ પૂજા દરમિયાન શિવલિંગ પર નારિયેળ જળ ન ચઢાવવું જોઈએ. એવું કહેવાય છે કે જે નારિયેળ ભગવાનને અર્પણ કરવામાં આવે છે તેનું સેવન પછીથી કરવું જરૂરી છે. પરંતુ જે પદાર્થોથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે તે પદાર્થોનું સેવન કરવાની મનાઈ છે. આ જ કારણ છે કે ભગવાન શિવને નારિયેળ જળ ન ચઢાવવું જોઈએ. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ. હા.